બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે એચ.એ. જાડેજાને મળેલી બાતમીના આધારે અંજારના ગંગાનાકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને રોકી પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન તેની પાસે રહેલી બાઇક અંગે સંતોષકારક પુરાવા રજૂ ન કરી શકતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ વરસામેડી સીમ વિસ્તારમાં આવેલી કેનાલ પરથી બાઇકની ચોરી કરી હતી। પોલીસે આરોપી સોહિલ આદમ કુંભારની ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલ 50,000ની કિંમતનું બાઇક કબજે લીધું હતું। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાડા, જે.એસ. ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।